માંગરોળ નજીક ઉમરપાડા તાલુકામાં વિકાસના અનેક કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું। પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ₹236.22 લાખના વિકાસ કાર્યો અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ પણ યોજાયો હતો। ઉમરપાડા તાલુકામાં આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ, પ્રાથમિક શાળાના આવરડાનું ખાતમુહૂર્ત અને લિફ્ટ ઇરિગેશન સહિતના વિવિધ વિકાસ કામોનો કાર્યક્રમ યોજાયો હતો। નવા ચકરા ગામે ₹35 લાખના ખર્ચે આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ કરાયું, જેના કારણે આસપાસના ગામોને આરોગ્ય સેવાનો લાભ મળશે। આ સાથે આંબલી દાબડા ગામે શાળાના 6 ઓરડા, ઉમરપાડા અને ચારણી ગામે લિફ્ટ ઇરિગેશન યોજના તથા ચિલતલદા ગામે ચેકડેમ કમ કોઝવે સહિત ₹141.22 લાખના સિંચાઈ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન 300 જેટલા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મોટિવેશન કાર્યક્રમ યોજાયો અને રાજ્ય કક્ષાએ સારા પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને કીટ આપવામાં આવી હતી। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।